થેલેસેમિયા થેલેસેમિયા એટલે લોહીના રક્તકણોમાંથી પ્રસરતી એક ગંભીર બીમારી. ક્યારેક આ ગંભીર બીમારી જીવલેણ પણ બની જાય છે. ઇન્ડિયામાં અને ખાસ કરીને ગુજરાતમાં એવા ઘણા બધા બાળકો છે જે થેલેસેમિયા માઇનોર અને થેલેસેમિયા મેજર બીમારીથી પીડિત છે. થેલેસેમિયા મેજર ખૂબ જ જીવલેણ બીમારી ગણવામાં આવે છે અને જેમાં બાળકોનું આયુષ્ય ખૂબ જ નાનું હોય છે. આપણી આસપાસ એવા ઘણા બધા બાળકો છે જે થેલેસેમિયા મેજરથી પીડિત છે. આવી જ એક બાળકી મારી નજરમાં આવી છે જે રાજકોટના કાલાવ રોડ પર અવધ રોડની પાસે આવેલી રૂડાની વીર સાવરકર નગર આવાસ યોજનામાં રહે છે. વહાલસોઈ એ દીકરીનું નામ દેવકી છે અને માત્ર 4 વર્ષની તેની ઉંમર છે. તેના પિતા સુરેશભાઈ ભુવા નાનું મોટું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દીકરીને મહિનામાં 1 થી 2 વખત રક્તની જરૂર પડે છે, પરંતુ આ પરિવારની સ્થિતિ ખૂબ જ આર્થિક રીતે ખરાબ હોવાથી તેઓ સમયસર આ દીકરીને રક્ત પૂરું પાડી શકતા નથી, જેના કારણે આ દીકરી અવારનવાર માંદી અથવા અન્ય કોઈ પણ બીમારીથી ગ્રસિત રહે છે. ત્યારે આ દીકરી અને આ પરિવારની સ્થિતિને જોઈને રાજકોટની સિવિલ હોસ્પિટલ દ્વારા એક ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ આ વહાલસોઈ દીકરી માટે એક રક્તદાન કેમ્પ યોજવા જઈ રહી છે અને આ રક્તદાન કેમ્પ એ જ સ્થળે યોજાવા જઈ રહી છે જ્યાં આ દીકરી રહે છે. જી હા મિત્રો, વીર સાવરકર નગર કાલાવ રોડ પર અવધ રોડના છેડે આ રક્તદાન કેમ્પ આયોજિત થવા જઈ રહ્યો છે. કેમ્પની તારીખ છે આગામી તારીખ 4/9/2024 કેમ્પ બપોરે આયોજિત થવાનો છે. ત્યારે મારી આપ સૌ લોકોને એક નમ્ર વિનંતી છે કે એક માનવતા ખાતર એક વહાલસોઈ દીકરીને નવું આયુષ્ય આપવા માટે તમે ખુદ મારી સાથે આ રક્તદાન કેમ્પમાં જોડાઓ. આપ આ રક્તદાન કેમ્પમાં જોડાઈને એક ઉમદા કાર્ય કરી રહ્યા છો અને એના માટે આપને ના તો એના લોકો પરંતુ ખુદ ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત થશે. તો આપ ક્યારે આવો છો જરૂર મને કોમેન્ટ કરીને બતાવશો. અહીં નીચે જે લખ્યા છે એ સુરેશભાઈના મોબાઈલ નંબર છે. આપ આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીને પણ રક્તદાન કેમ્પનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જય માતા.